જેઈઈ નો આ પીવાયક્યુ ડિટર્મિનન્ટ ચેપ્ટરનો છે. કાયદેસર છે ને આપણે બીવડાવી દેવો છે. જોઈને એમ જ લાગે કે આને સ્કીપ જ કરી નાખી. પરંતુ આપણે શું કરવાનું છે? આંખમાં આંખ નાખી તેની સામું જોઈ અને આપણે એને સોલ્વ કરવાનો છે. કેવી રીતે હું તમને શીખવાડીશ. ચાલો જોઈએ. પહેલા તો આવું સ્વરૂપ જોઈ અને આપણે બીક લાગે પણ બીવાનું જરાય નથી, આપણે સોલ્વ કરીએ છીએ. ચાલો કેવી રીતે? માનાંક આપેલો છે 3, 3x3 છે. તમારે બે જ હથિયાર હાથમાં રાખવાના છે. એ આ બે કે ગુણાકારમાં હોય તો કે ની n ઘાત, એટલે કે 3x3 છે એટલે 3 ઘાત આવશે, અને એડજોઇન્ટ મોડ એની n-1. આટલું જ યાદ રાખવાનું છે. હવે અહીંયા આખું નથી જોવાનું, આટલું જ જોવાનું. પહેલેથી જ શોર્ટ જ જોવાનું છે. ચાલો અહીંથી એડજોઇન્ટ નીકળી જશે એટલે -4 એડજોઇન્ટ આવશે, અને અંદર જે કાંઈ પણ હોય આપણે કાંઈ જોવાનું નથી. n-1 છે એટલે અહીંયા 2 ઘાત લખી નાખવાની. 3 - 1 છે એટલે 3x3 કક્ષે. હવે આ -4 અને એડજોઇન્ટ એટલે કે 4 × એટલે 4 k ની 3 ઘાત, એટલે કે -4 ની 3 ઘાત થશે. 3x3 છે એટલે -4 ની 3 ઘાત, હજી મોડ એમનેમ જ છે, ઇન્ટુ એડજોઇન્ટ અંદર જે કંઈ પણ હોય એની ઘાત છે ટોટલ 2 ઘાત. તો આ અહીંયા લાગશે એટલે -4 ની 6 એટલે 4 ની 6 ઘાત થશે. મોડ એડજોઇન્ટની મોડ એડજોઇન્ટ આવ્યું એટલે કે અહીંયા સુધી આપણે પહોંચેલા છીએ. તો -3 એડજોઇન્ટ અંદર જે કંઈ પણ હશે એની ઘાત થઈ જશે 2, અને ઓલરેડી 2 તો હતી જ. તો -4 ની 6 અગેન આ 4 થઈ જશે એટલે મારે હું ડાયરેક્ટ 4 લખું છું. -3 અગેન આનું સ્વરૂપ છે એટલે -3 ની ઘાત થશે 3, અને એડજોઇન્ટ અંદર જે કંઈ પણ હોય એની ઘાત થશે એઝ ઇટ ઇઝ. હવે 4 3 -3 ની ટોટલ 12 એટલે કે 3 ની હું 12 ઘાત લખું છું. મોડ એડજોઇન્ટ આવેલું છે તો અહીંયા આપણે પહોંચેલા છીએ. તો અંદર આવેલું છે 3 ઇન્ટુ એડજોઇન્ટ, એની ઘાત થવાની છે 2. ઓલરેડી અહીંયા 4 છે તો 2 4 થશે 8. આને હું લખીશ 2 ની 12 ઘાત, 3 ની 12 ઘાત. હવે 3 ની 3 ઘાત 12 આવશે, પણ 3 8 24 થશે એટલે અહીંયા 24 થશે. મોડ એડજોઇન્ટની અંદર જે કંઈ પણ છે એ 8 ઘાત છે એઝ ઇટ ઇઝ છે. 2 ની 12 ઘાત, 3 ની 12 ઘાત, 3 ની 24 ઘાત. મોડ એડજોઇન્ટ એટલે કે આપણે અહીંયા સુધી પહોંચેલા છીએ. ચાલો હવે શું કરવાનું છે? તો કે 2a ઇનવર્સ. તો મોડ 2a ઇનવર્સની 2 અને 8 2 ટોટલ કેટલી થશે? 16 થશે. ઇનવર્સ છે એટલે છેદમાં આવી જશે, અહીંયા 2 નો સરવાળો થઈ જશે, એટલે કે 2 ની 12, 3 ની 24 ને 12 36 ઇન્ટુ 1/2a. 2 12 આવશે એટલે 2 ની 3 ઘાત ઇન્ટુ મોડ a, અને એની ઘાત કેટલી છે? અહીંયા 16 છે. ચાલો 2 ની 12, 3 ની 36. હવે 2 ની 16 3 થશે 48. બીજું મોડ એ આપેલું છે 3, તો 3 ની ઘાત થશે 16. આ ઉપર 2 ઘાત થશે એટલે 12 - 48 એટલે કે -36, અને 3 ની ઘાત થશે 20. તો અહીંથી m છે -36 એટલે કે -36 પ્લસ 2n છે એટલે કે 20 2 40, 36 માંથી 40 જાય એટલે